ચોમાસાએ ગુજરાતના પ્રવેશદ્વાર પર દસ્તક દઈ દીધી છે। વિધિવત રીતે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું પ્રવેશી ચૂક્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો સાથે જ ગુજરાતના ખેડૂતો માટે સૌથી સારા સમાચાર છે। गुजरात के में प्रवेश कर गया है नवसारी तक, और आने वाले 5 दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट दिया गया है वो आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट से मॉडरेट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग दी गई है। और आज गुजरात रीजन और सौराष्ट्र और कच्छ के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर लाइट से मॉडरेट रेन होगी और साथ में थंडर स्टॉर्म की भी वार्निंग है। और कल की बात करेंगे तो कल के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म का पूर्वानुमान दिया गया, और जो डिस्ट्रिक्ट हैं जहां पे लाइट रेन होने का पूर्वानुमान और साथ में थंडर स्टॉर्म की वार्निंग है वो डिस्ट्रिक्ट हैं साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं, और नॉर्थ गुजरात के पंचमहल, दाहोद और महिसागर हैं। और डे 3 की बात करेंगे तो डे 3 में साउथ गुजरात के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है, और नॉर्थ गुजरात के साबरकांठा, गांधीनगर, अरावली, खेड़ा, अहमदाबाद, आनंद, पंचमहल, दाहोद और महिसागर हैं जहां पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। और डे 4 और डे 5 की बात करेंगे गुजरात रीजन के लिए, तो गुजरात रीजन के लिए डे 4 और डे 5 में आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है। डे 6 और डे 7 की बात करेंगे जहां पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। और सौराष्ट्र और कच्छ रीजन की बात करेंगे तो आज के लिए सौराष्ट्र और कच्छ रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है। और कल की बात करेंगे तो कल के लिए भी आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडर स्टॉर्म की वार्निंग है। साउथ वेस्ट मानसून साउथ गुजरात के नवसारी तक प्रवेश कर गया है, और जो रेनफॉल आज के लिए आइसोलेटेड प्लेसेस पे गुजरात और सौराष्ट्र रीजन के सारे डिस्ट्रिक्ट कवर हैं जहां पर लाइट टू मॉडरेट रेन होगी और साथ में थंडर स्टॉर्म की वार्निंग है। और कल के लिए भी लाइट से मॉडरेट रेनफॉल की वार्निंग है साउथ गुजरात के सभी डिस्ट्रिक्ट के लिए। હવામાન ખાતાની આગાહી વચ્ચે મહત્વની બાબત એ છે કે છેલ્લા 10 વર્ષમાં ત્રીજું સૌથી વહેલું ચોમાસું આ વખતે આવ્યું છે। અગાઉ 2012માં સૌથી વહેલું 2 જૂને ચોમાસું ગુજરાતમાં પ્રવેશ્યું હતું, જે બાદ 2021માં બીજા નંબરે સૌથી વહેલું 9 જૂને ચોમાસાના વિધિવત રીતે શ્રી ગણેશ થયા હતા। ત્યારે આજે આ ચોમાસું ગુજરાતમાં એન્ટ્રી કરતા છેલ્લા 10 વર્ષમાં ત્રીજું સૌથી વહેલું ચોમાસું બન્યું છે। ઉલ્લેખનીય છે કે 2023 અને 2019માં 25 જૂને સૌથી મોડું ચોમાસું બેઠું હતું, એટલે કે ગત વર્ષે ગુજરાતમાં 25 જૂને સૌથી મોડું ચોમાસું બેઠું અને આ વખતે વહેલું બેસી ગયું છે। ચોમાસાની દસ્તક થતાં નાગરિકો અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે ચોમાસું ગુજરાત નજીક આવી પહોંચ્યું છે, પરંતુ ગઈકાલે દરિયાકાંઠે આવીને બ્રેક મારી હતી। ત્યારે આજે વિધિવત રીતે ચોમાસાના રાજ્યમાં શ્રી ગણેશ થયા છે। જગતનો તાજ છે તે ચોમાસાની રાહ જોતો હોય છે। કેરળમાં પણ સમય કરતા વહેલું ચોમાસું બેસી ગયું હતું, અને ગુજરાતમાં પણ સામાન્ય રીતે 15 જૂને છે સત્તાવાર ચોમાસું બેસતું હોય છે, પરંતુ 4 દિવસ વહેલું એટલે કે આજે ચોમાસાનું મેઘરાજાનું આગમન છે તે ગુજરાતમાં થઈ ગયું છે। એટલે કે ચોમાસાનો સત્તાવાર વરસાદ છે તે નવસારી સુધી પહોંચ્યો છે, અને નવસારી, વલસાડ એટલે કે દક્ષિણના ભાગમાંથી હંમેશા માટે ગુજરાતમાં એન્ટર થતું હોય છે। જે ચોમાસાની ધરી હોય છે તે ગુજરાત સુધી પહોંચી ગઈ છે, અને ગુજરાતમાં જેના કારણે ખેડૂતો પણ ખુશ છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગામી 5 દિવસ છે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે। જો કે 2 થી 3 દિવસથી થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝને કારણે વરસાદ થતો હતો, પરંતુ અત્યારે જે દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ રહ્યો છે તે ચોમાસાનો વિધિવત વરસાદ થઈ રહ્યો છે, અને ખેડૂતો પણ ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે સમગ્ર ગુજરાતમાં હવે વરસાદ ક્યારે થાય છે તેની રાહ જોશે, કારણ કે વાવણી કરવાનો સમય છે અને વહેલી વાવણી થઈ જશે। ચાલુ વર્ષે ચોમાસું છે વહેલું બેસી ગયું છે। જો કે ઘણી વખત એવું થતું હોય છે કે ચોમાસું વહેલું બેસી જતું હોય છે, પરંતુ ગુજરાત પહોંચતાની સાથે સમય લાગતો હોય છે, કે નબળું પડી જતું હોય છે। પરંતુ કેરળમાં જ્યારથી ચોમાસું બેઠું છે ત્યારથી પરિબળો છે સાનુકૂળ છે, અને તેના કારણે પણ ગુજરાતમાં સમય કરતા વહેલું ચોમાસું બેસી ગયું છે।